જો પોતાનો ધંધો કરશો તો પોતાના બોસ બની જશો। 8 કલાકની નોકરી કરતાં તમે પોતાના ધંધામાં એકદમ ઓછો ટાઈમ 2-3 કલાક આપવા પડશે। જિંદગી નોકરી કરતાં એકદમ આસાન થઈ જશે। જે પણ મિત્રો આવું વિચારી રહ્યા હોય એમના માટે શરૂઆતના 3 વર્ષમાં તમે કોઈ પણ ધંધો કરશો તો તમારે 8 કલાક નહીં 24 કલાક કામ કરવું પડશે। ધંધા માટે જે નોકરી કરતા હોય એમના માટે શનિ રવિ જેવી વસ્તુ હોય છે। જે લોકો શરૂઆતમાં ધંધો ચાલુ કરતા હોય શનિ રવિ જેવું કશું હોતું નથી। 7 દિવસ 24 કલાક તમારે કામ કરવું પડશે। શરૂઆતના 3 વર્ષમાં તમે કદાચ કોઈ માણસો રાખ્યા હોય તો એમને તમારે વધારે પૈસા આપવા પડશે સેલેરી। તમારા જોડે 5-10 હજાર રૂપિયા બી આવી શકે છે। તો જો તમારી મેન્ટાલિટી એવી હોય કે ભાઈ 10 તારીખે સેલેરી થતી હોય અને 2 દિવસ લેટ થાય તો તમે એકદમ હચમચી કે હલી જતા હોય, તમારું બજેટ હલી જતું હોય, તો પછી ધંધામાં તો આ રૂટીન છે। રોજ તમારા જોડે આ બધું થવાનું જ છે। ટાઈમે ટાઈમ તમારું પેમેન્ટ નહીં થાય, ઇન્કમ નહીં આવે, લાઇટ બિલ ટાઈમે ભરવું પડશે, સેલેરી ટાઈમસર આપી દેવી પડશે, આગળના સપ્લાયરોને તમારે ટાઈમસર પૈસા આપી દેવા પડશે। આ બધો સ્ટ્રેસ જો તમે મેનેજ કરી શકતા હોય તો જ પોતાનો ધંધો કરવાનું વિચારજો। નહીં તો ઇન્સ્ટાગ્રામ પર આ ટાઈપના વિડીયો જોઈને કૂદી ના પડતા, નહીં તો તમારી બચત 50,000 1 લાખ હશે એ પણ તમે ઓછી કરી દેશો। જો વાત ગમી હોય તો લાઇક કરી દો, તમારા દરેક ગ્રુપમાં શેર કરી દો। આ ટાઈપની વાતો જાણવા માટે અમને ફોલો સબસ્ક્રાઈબ કરી દો।